ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। વેરાવળ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જોકે વરસાદ વાવણી લાયક પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા। રોહિત બારોડ સંવાદદાતા જોડાઈ ગયા છે। રોહિત, જે રીતે મુશળધાર વરસાદ ખાબક્યો હતો ગીર સોમનાથમાં, ત્યારે હાલ કયા પ્રકારનો માહોલ છે, કેટલો વરસાદ ખાબક્યો છે અને આ ઉપરાંત હવામાન ખાતાની શું આગાહી છે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ હતું। ત્યારબાદ 10 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી। મુશળધાર વરસાદ રહ્યો છે। વેરાવળ છે, સૂત્રાપાડા છે, જેના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ રહ્યો છે। હાલ લોકોને ગરમીથી તો રાહત મળી છે, પણ ખેડૂતોને અંદર ખુશીનો માહોલ છે। જે ખેડૂતોએ વાવણી કરી હતી તેને પણ આ વરસાદથી તેના મૂળને પણ જીવનદાન મળ્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ।